નમસ્કાર. ચાલો આજે એક એવા વિચારની ઊંડાણમાં ઉતરીએ જે ખરેખર જીવન બદલી શકે છે, અને એ છે ખુદને આપેલા એક વચનની તાકાત. તો આખી વાતની શરૂઆત થાય છે આ એકદમ પાવરફુલ લાઇનથી. જુઓ, મહાન બનવાની જે સફર છે ને, એ કોઈ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નથી હોતી. ના, એ તો શરૂ થાય છે ખુદને આપેલા એક અતૂટ વચનથી. સમજી ગયા? આ જ એ પાયો છે જેના પર આખી સફળતાની ઇમારત ઊભી થાય છે. તો આપણો પહેલો મુદ્દો છે આંતરિક સંકલ્પની શક્તિ. એ વિશ્વાસ કે પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય, બદલાવ તો શક્ય છે જ. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. વાહ, શું અદ્ભુત રૂપક છે નહીં? આ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય નિરાશાજનક નથી હોતી. જેમ બુઝાઈ ગયેલો દીવો ફરીથી પ્રગટી શકે છે, એમ જ જીવનના ગમે તેવા તોફાનમાંથી પણ નાવડી બહાર આવી શકે છે. અને આ વિચાર એ જ વાત પર ભાર મૂકે છે કે આપણે આપણા ધ્યેયને મજબૂતીથી પકડી રાખવા જોઈએ. બસ નિરાશ થઈને પોતાના ઈરાદા છોડી દેવાની જરૂર નથી, કારણ કે જ્યારે સંકલ્પ મક્કમ હોય ને, ત્યારે નસીબ ગમે ત્યારે પલટી મારી શકે છે. ચાલો હવે વાત કરીએ સંઘર્ષની. મોટાભાગના લોકો સંઘર્ષને એક મુસીબત માને છે, પણ આપણે એને એક અલગ નજરથી જોઈએ, મહાનતા સુધી પહોંચવાની એક જરૂરી પ્રક્રિયા તરીકે. આ વાત એકદમ સાચી છે. મહાનતા કોઈને થાળીમાં પીરસીને નથી મળતી, એને તો ઘડવી પડે છે. અને સંઘર્ષ એ જ એ સાધન છે જેનાથી કોઈ પણ વ્યક્તિ મહાન બને છે. આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. ચાલો કલ્પના કરીએ કે એક સાવ સાધારણ પથ્થર છે, અને એ પથ્થર ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ નથી લઈ શકતો જ્યાં સુધી એના પર ઘા ન પડે. કેટલી જોરદાર વાત છે નહીં? વિચારો, જેમ કોઈ શિલ્પકાર હથોડી અને છીણીના ઘા મારીને એક સામાન્ય પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ કંડારે છે, બસ એ જ રીતે જીવનના જે પડકારો છે, જે મુશ્કેલીઓ છે, એ જ આપણને ઘડે છે. એ આપણી અંદરની અસલી તાકાતને બહાર લાવે છે, આપણને નિખારે છે. હવે એક બહુ જ મહત્વના સંબંધને સમજીએ, નસીબ અને આત્મવિશ્વાસ વચ્ચેનો સંબંધ. અહીં આપણી પોતાની ક્ષમતાની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં એક બહુ જ ઊંડો ફિલોસોફિકલ પોઈન્ટ છે. જુઓ, જો વિશ્વાસ ફક્ત ભગવાન પર હોય તો નસીબમાં જે લખ્યું છે એ જ મળશે. પણ જો વિશ્વાસ પોતાની જાત પર હોય તો આપણે એવી પરિસ્થિતિઓ બનાવીએ છીએ કે ભગવાન પણ આપણું નસીબ આપણી ઈચ્છા પ્રમાણે લખે. આનો સીધો અર્થ એ છે કે પરિણામોને બદલવાની શક્તિ આપણા પોતાના હાથમાં છે. આત્મવિશ્વાસનો આ આખો વિચાર એ જુસ્સા અને એ ગરમી સાથે જોડાયેલો છે જે મોટા લક્ષ્યો હાંસલ કરવા માટે જરૂરી છે. જીતવા માટે ખાલી ઈચ્છા રાખવાથી કંઈ ન થાય. એના માટે તો ઉકળતા લોહી જેવો જુસ્સો જોઈએ. જીવનમાં હાર અને જીત તો ચાલ્યા જ કરે, નિષ્ફળતા તો આવે જ. તો હવે એ જોઈએ કે હારનો સામનો કઈ રીતે કરવો અને પડી ગયા પછી ફરીથી ઊભા કઈ રીતે થવું. આના માટે અહીં 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, હાર સ્વીકારો. હા, હું હાર્યો છું. બીજું, નિરાશ થઈને બેસી ન રહો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આગળ વધતા રહો, અટકો નહીં. મુશ્કેલીમાંથી બહાર આવવા માટે આ એકદમ ક્લિયર રોડમેપ છે. અને અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. જે મેદાનમાં હારે છે ને, એ ફરીથી જીતી શકે છે, કારણ કે એ ફરીથી પ્રયત્ન કરી શકે છે. પણ જે મનથી હારી જાય છે ને, જે હિંમત હારી જાય છે, એ ક્યારેય જીતી શકતો નથી. એટલે કે સાચી હાર તો મનથી હાર માની લેવી એ છે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી દમદાર સેક્શન તરફ જઈએ. આ સેક્શન છે આપણી મર્યાદાઓને તોડીને આગળ વધવા વિશે અને જે લોકો આપણા પર શંકા કરે છે એમને ખોટા સાબિત કરવા વિશે. વાહ, આ લાઈને જોરદાર પ્રેરણાની વાત કરે છે, જે આપણને એ લોકોને ખોટા સાબિત કરવામાંથી મળે છે જેઓ આપણને ઓછા સમજતા હતા. એક વચન કે જેમણે ખરાબ સમય જોઈને આપણને નકારી કાઢ્યા, એક દિવસ એવો લાવીશું કે એમને આપણને મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ આપણને અંતિમ સંદેશ તરફ લઈ જાય છે, જેવું કહે છે કે ગમે તેવા અશક્ય લાગતા લક્ષ્યો પણ હાંસલ કરી શકાય છે. બસ ઈરાદો મજબૂત હોવો જોઈએ. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે કોઈની ઉડાનની હદ શું છે? કોઈ વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે? આ સવાલ આપણને આપણી પોતાની બનાવેલી મર્યાદાઓ વિશે વિચારવા પર મજબૂર કરે છે.
અને આનો જવાબ આ એક અવિસ્મરણીય અને શક્તિશાળી લાઇનમાં છે. આપણી ઉડાનની કોઈ સીમા નથી. જો આપણું લક્ષ્ય આકાશને આંબવાનું હોય તો આકાશને કહી દો કે ભાઈ તું જરાક હજી ઉપર જતું રહે. આ વિચાર આપણી અંદર અનંત શક્યતાઓ અને હિંમતની એક કાયમી છાપ છોડી જાય છે.